वडोदरा महानगर पालिका की ओर से 77वें वन महोत्सव के कार्यक्रम का आज पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम पर आयोजन करवाया गया था। तब आपको बता दें कि गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल की अगुवाई में ये कार्यक्रम आयोजित हुआ था। वन महोत्सव के इस कार्यक्रम में सांसद डॉक्टर हेमांग जोशी के साथ म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू भी मौजूद रहे थे। तो साथ ही वडोदरा महानगर पालिका के अन्य पदाधिकारी और वन विभाग के अधिकारियों की मौजूदगी भी इस कार्यक्रम में दर्ज की गई थी। कार्यक्रम के तहत नायब वन संरक्षक महेंद्र सिंह राठवा भी मौजूद रहे थे। वन विभाग के सामाजिक वनीकरण के तहत कामगिरी करने वाले विभिन्न स्वैच्छिक संगठनों के होद्देदारों का इस दौरान मौजूद पदाधिकारियों के हाथों सम्मान किया गया था। प्रकृति का संरक्षण, आने वाली पीढ़ी का रक्षण, इस निरामय संकल्प के साथ कार्यक्रम में शहर के नागरिक और छात्र भी मौजूद रहे थे और इस दौरान वहां पर वृक्षारोपण का कार्यक्रम भी आयोजित करवाया गया था। गुजरात राज्य में तमाम जिल्लाओं में महानगरों में જ્યારે गुजरात राज्यનો 77મે वन महोत्सव ઉજવાઈ રહ્યો છે ત્યારે અને આ વખતનો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે પોરબંદર ખાતે ઉજવવાનો છે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લામાં વન વિભાગ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને સમાજસેવી સંસ્થાઓ ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં ખાસ વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, વન સંરક્ષક શ્રી, અમારા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી, કોર્પોરેશનના અમારા દંડક વિજયભાઈ, આદિત્યભાઈ વગેરે બધાની હાજરીમાં આજનો વન મહોત્સવ ઉજવાયો છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ નાની પણ જગ્યા દેખાય તો ત્યાં કોર્પોરેશનના કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણ કરશે તો આપના વિસ્તારમાં પણ વન નવું ઊભું કરવામાં આવશે અને વન જ્યારે આપણે એનું રક્ષણ કરીશું ત્યારે જ પર્યાવરણની આપણે જાળવણી કરી શકીશું। ગુજરાત સરકારના 77મા વન મહોત્સવનું વડોદરા મહાનગરનું સંસ્કરણ એનું આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ એ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજીની અધ્યક્ષતામાં યોજાયો, જેની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી રાઠવાજી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય છે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર ભારતની અંદર જે ક્લાઇમેટ ચેન્જને વનીકરણ અને વૃક્ષારોપણથી કઈ રીતે આપણે ચેલેન્જ કરી શકાય એ માટેનું એક આ પ્રયાસ આ વન મહોત્સવની અંદર કરવામાં આવ્યો અને સાથે સાથે આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ વનીકરણની સાથે સાથે શહેરની સુંદરતામાં કઈ રીતે વધારો થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। વડોદરા મહાનગરના વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા સાથે અધ્યક્ષસ્થાનમાં ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા હાજર હતા અને માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ હાજર હતા અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ અને વિજયભાઈ સાથે જ એમની ઉપસ્થિતિમાં આજના વનીકરણ કાર્યક્રમ વડોદરા જિલ્લાના વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એ ખુશીની માહોલ છે કે વડોદરા શહેરમાં 70%થી 21% સુધી ટ્રી કવરને લઈ જવા માટે અત્યારે પહેલ જે વડોદરા મહાનગરપાલિકા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે। આવનારા દિવસોમાં આપ જોઈ શકો છો કે મિશન 2.5 મિલિયન ટ્રીઝમાં અમે 1.7 મિલિયન ટ્રીઝ પહોંચી ગયા છે, બાકી 0.8 મિલિયનનું અમે અત્યારે ટાર્ગેટ લઈ રહ્યા છે। આવનારા દિવસમાં આજવા સફારી પાર્ક, ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન અને સેવાસી કેનાલ આ બધામાં વનીકરણનું કામગીરી આગળ દબાવવાના છે અને આવું મળીએ સાથે મળીને વડોદરા શહેરને વધારે ગ્રીન અને ક્લીન બનાવીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।